સતી રૂપાલદેનું આ ભજન પરમાત્માના એક ભક્તો થઈ ગયા છે રૂપાલદે અને માલદે. એમાં સતી રૂપાલદેના ખૂબ જ ભજનો મિત્રો આપણે ગુજરાતમાં ગવાઈ ગયા છે. અને સતી રૂપાલદે આજે નકળંગી રાજા રામદેવજી મહારાજનો પાઠ ધરાયો છે અને વિનવે છે કે મારા પાટે પધારો રે હે આલમ રાજા, હે મારે મોલે પધારો રે એ નકળંગી રાજા. આવું સુંદર ભજન મિત્રો ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ગવાયેલું છે. અને આજે મેં પદ્ધતિ ગાઈ ઉત્તર ગુજરાતના લડકાથી ગાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો આપણે સમય ના બગાડતા હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ લઈ અને એક એક શબ્દ લખો, એક એક શબ્દ લખો અને એની નીચે જે સ્વરો હું લખાવું છું એ પણ લખો અને આંગળીઓ બતાવું છું એ રીતે આપ ગાવા માંડો. બહુ સુંદર ભજન છે મિત્રો, આલાપવાળું ભજન છે, ખૂબ સુંદર આલાપ છે એની અંદર. તો પધારો હાર્મોનિયમ ઉપર. તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોક ગાયક. આપ સર્વ મારા વાલા દર્શક મિત્રોનું, અમારા વાલા સબસ્ક્રાઈબરોનું
અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવોનું હું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા ઓનલાઈન મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. પધારો મિત્રો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો, સ્વર તાલ લયનું જ્ઞાન પ્રાપ્ત કરો, રાગોનું જ્ઞાન પ્રાપ્ત કરો અને સંતવાણી, ભજન, રાહડા, દુઆ, છંદ, લોકગીત, ફિલ્મી સોંગ, ગરબા દરેક પ્રકારનું સંગીત હું મારી આ ચેનલમાં આપી રહ્યો છું. મિત્રો, જે દર્શક મિત્રોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેઓ અત્યારે હાલ જ સબસ્ક્રાઈબ કરો અને ખૂબ જ અમારી ચેનલનો લાભ ઉઠાવો મિત્રો. તો દર્શક મિત્રો, અહીંયા જુઓ, મેં આ કીને સા બનાવ્યો છે. તો આ કીને કઈ કહેવાય? 4 કાળી કહેવાય મિત્રો. 4 કાળી કેતે ગણવાની? આ 1 કાળી, આ 2 કાળી, આ 3 કાળી અને આ 4 કાળી. આ 4 કાળીને મેં સા બનાવ્યો છે મિત્રો. એટલે ખૂબ જ ઊંચું ગાયું છે મિત્રો. પ્રયત્ન કરો મિત્રો, પ્રયત્ન કરો, કંઈ વાંધો નહીં, ઊંચું ગાઈ શકાય. પરંતુ જે દર્શક મિત્રો ઊંચું ના ગાઈ શકતા હોય, આટલું બધું ઊંચું ના ગાઈ શકતા હોય, તો તેમનો જે સ્કેલ હોય, પહેલી કાળી, બીજી કાળી, 3 સફેદ, 4 સફેદ, જે એમને અનુકૂળ હોય એ રીતે એ ગાજો. તો અહીંયાથી આપણે જોઈએ કયા સ્વરો મેં લીધા છે. અહીંયા સ્વર લેવાના છે મિત્રો. સા રે મ પ ની પ મ રે સા. તો સા રે મ પ ની, અને યાદ રાખજો મિત્રો, ની કોમળ છે. તો જો પહેલી લાઈનમાં લખ્યું છે, આ મારે પાટે પધારો રે હે આલમ રાજા. આલમ રાજા ખૂબ જ સુંદર શબ્દ છે મિત્રો. એમાં સા કરજો. સા પછી મારે લખ્યું ત્યાં સાસા છે. મારે સાસા પાટે, તો પાટેમાં સારે, સારે પાટે પધારો, તો રે મમ પ પધારો, અને રે રે, રેમાં 2 સ્વર છે મિત્રો. મરે, અને પછી લખ્યું હે આલમ રાજા. એ તો એમાં રે છે અને આલમ, આલમ રે મમ પ રાજા. રાજામાં મરે સા, રાજા મરે સા. અને પછી બીજી લાઈન નીચે મિત્રે લખી છે અને એમાં મેં સ્વર નથી લખ્યા. તો એટલા માટે સ્વર નહીં લખ્યા મિત્રો કે આપ જાતે પ્રયત્ન કરો અને ગીત શોધતા શીખો મિત્રો, સ્વર શોધતા શીખો. તો ઉપરની લાઈન છે એ રીતે જ આ લાઈન છે, એટલા માટે મેં સ્વર નથી લખ્યા. તો એ રીતે જ ગાઉં છું. મારે મોલે પધારો રે એ નકળંગી રાજા. તો ઉપર જે સ્વરો હતા એવા ને એવા સ્વરો બીજી લાઈનમાં છે. એટલે મિત્રો એ સ્વરો જાતે આ પ્રયત્ન કરીને વગાડો. આગળ અંતરો સમજાવું એ પહેલાં આપને વિનંતી કરું છું મિત્રો કે ઘણા બધા ફોન કોલ્સ કરી રહ્યા છો આપ, અને વોટ્સઅપ ઉપર, યુટ્યુબ ઉપર આપ કોમેન્ટમાં પણ લખો છો કે આપને અમારા ઓનલાઈન ક્લાસ કરવા છે, હાર્મોનિયમ ઓનલાઈન ક્લાસ કરવા છે. તો એના માટે મિત્રો જે સંપર્ક ઉપર નંબર આપ્યો છે ત્યાંથી કોલ કરી અને સર્વ માહિતી મેળવી લો મિત્રો. પહેલાં માહિતી મેળવી લો, પછી જોઈન થાઓ. અને આપને એ વિનંતી કરું છું કે મિત્રો શક્ય ત્યાં સુધી રાત્રે 8 થી 10માં કોલ કરજો. દિવસના અહીંયા ઓનલાઈન ક્લાસ ચાલતા હોય એટલે હું આપનો કોલ રિસીવ ના કરી શકું. તો આપ કૃપા કરી રાત્રિના 8 થી 10માં કોલ કરજો. હું આપનો કોલ રિસીવ કરી આપને માહિતી આપીશ. આનો અંતરો જોઈએ મિત્રો. તો અંતરા તો ખૂબ જ સુંદર છે બધા મિત્રો. હું અહીંયા અમારા રામાપીના મંદિરે હું આને ગાઉં છું. અંતરા ખૂબ જ સુંદર છે. અહીંયા એક અંતરો ખૂબ જ મને ગમી રહ્યો છે. એ અંતરો હું અહીંયા બતાવું છું મિત્રો. દરેક અંતરા આ રીતે જ ગાવાના છે.
તો જો અંતરામાં લખ્યું છે, હે ધરુ મારા સાહેબા જોગણ વાળો વેશ. જોગણ વાળો વેશ, જોગણ થઈ જાવ તારા નામની. પરમાત્માને કહી રહ્યા છે મિત્રો. આલમ રાજાને વિનવી રહ્યા છે સતી રૂપાલદેવ. રામાપીના પાઠમાં આલમ રાજાને વિનવી રહ્યા છે મિત્રો. તો જો એ ધરુ મારા સાહેબા જોગણ વાળો વેશ, તો ત્યાં સ્વર છે મિત્રો, પથી ચાલુ થયું છે. તો અહીંયા મેં એક સુંદર આલાપ આપ્યો છે મિત્રો, તો એ તમે જો સાંભળો. તો આ ઉત્તર ગુજરાતની લોકસંગીત છે મિત્રો. ઉત્તર ગુજરાતના લોકસંગીતમાં આ રીતે આલાપ આપવામાં આવી રહ્યો છે. તો મેં એ રીતે અહીંયા આલાપ આપ્યો છે. ધરુમાં મમ મારામાં મપ મારા અને સાહેબા. તો આ રીતે થયું. ધરુ મારા સાહેબા ધરુ મારા. તો ધરુમાં મમ મારા સાહેબા. તો સાહેબામાં પ બરાબર છે, લખેલું છે મિત્રો. એ રીતે આપ વગાડો. અને પછી ની ઉપર છે મિત્રો, કોમળની ઉપર ગાવાનું છે, થોડું ઊંચું ગાવું પડશે. જોગણમાં ની કોમળની છે. તો વાળો કેવી રીતે લખ્યું? નીપમ વાળો લખ્યું ત્યાં નીપમ વેશ. તો વેશ કેવી રીતે લખ્યું છે? મરે બહુ સુંદર. અને પછી લખ્યું છે, હે ધરુ મારા સાહેબા. એક નાનો ટુકડો બીજી વાર આવશે. તો એ કેવી રીતે કહેવાય છે? હે ધરુ મારા સાહેબા. તો એમાં હવે રે લેવાનું છે. હે એમાં રે, ધરુ એમાં રે મારા એમાં મપ મારા સાહેબા મારે સા. આગળ લીટી ગાઉં છું મિત્રો, તમે જો. ધરુ મારા સાહેબા જોગણ વાળો રે, ધરુ મારા સાહેબા. આ રીતે થયું. પછી આગળની લીટીમાં લખ્યું છે, હું તો વેરાગણ બનું રે તારા નામની રે. વેરાગણ બની જાઓ, જોગણ બની જાઓ. સતી રૂપાલદેવનું ત્યાગની ભાવના, ભક્તિની ભાવના છે મિત્રો. અહીંયા સતી છે, પરમાત્માના નામનું સતીત્વ જેનામાં છે. પરમાત્માના નામનું જે જોગણ બની ગઈ છે, જે વેરાગણ બની ગઈ છે, એવા મહાન આ સતી રૂપાલદેવના શબ્દો છે, એમનો ભાવ છે મિત્રો. તો જો કેવું છે, હું તો વેરાગણ બનું રે હે તારા નામની રે. તો ત્યાં સ્વરો છે, સા છે. હું તો વેરાગણ, તો હું તો સા વેરાગણ સરસ લખ્યું છે મિત્રો. સા રે મ વેરાગણ. અને બનો એમાં પપ છે. બનો રેમાં મરે એમાં રે છે. તારા લખ્યું ત્યાં રેમાં પ નામની ત્યાં પપ નામની ત્યાં પપ રે. પાછો રે આવે એમાં મરે એ. હવે એ લખ્યું છે નીચે મિત્રો, એ આલમ રાજા. તો એ કેવી રીતે ગાવાનું છે? તો એની નીચે રહે છે, હે આલમ હે રે. તો એની નીચે રે છે, અને આલમમાં રેમ પ આલમ રાજા મરે સા. તો આ લીટી ગાઉં છું મિત્રો, તમે જુઓ. હું તો વેરાગણ બનો રે તારા નામની રે, હે આલમ
સુંદર ભજન હતું મિત્રો. આપ પ્રયત્ન કરો, શીખો. કંઈ મૂંઝવણ પડતી હોય, કોઈ તકલીફ પડતી હોય, કંઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. અમારા કોમેન્ટ બોક્સ ઉપર આપની ફરમાઈશો તો પણ લખજો મિત્રો. આપની ફરમાઈશો અમે આપી રહ્યા છે મિત્રો. આ દરેક આપની ફરમાઈશોનું, આ દરેક ક્લાસો આપની ફરમાઈશને આપવામાં આવી રહ્યા છે મિત્રો. આપ સર્વની અમે ફરમાઈશ પૂરી કરીએ છીએ મિત્રો. ઘણા બધા અમારા દર્શક મિત્રોની ફરિયાદ છે કે અમારી ફરમાઈશ નહીં આપતા. દર્શક મિત્રો, દરેકની ફરમાઈશ આપવામાં આવી રહી છે. અમે લાઇનમાં બધાની ફરમાઈશ આપી રહ્યા છે. તમારી ફરમાઈશનો નંબર આવશે તો આપનો ક્લાસ આવશે. તો આપ હંમેશા નિયમિત અમારી ચેનલ ઉપર લાગ્યા રહો અને જોતા રહો. આપની ફરમાઈશ આવશે. ક્યારેક મને યાદ હોય તો હું મેસેજ પણ મોકલું છું કે તમારી ફરમાઈશનો ક્લાસ આપવામાં આવ્યો છે, પણ ક્યારેક ના યાદ હોય તો ક્ષમા કરજો મિત્રો. તો આ રીતે આજનો આ ક્લાસ હું આપ્યો છે મિત્રો. અને હવે અનુમતિ ચાહું છું અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.